ખ્યાલ આવ્યો. હવે એક સાઈડમાં બીજી વાત કહું હાજી. કે આ તો પ્રવૃત્તિ થઈ, જે વૈચારિક રૂપાંતર થયું ને એની વાત પણ સાંભળવા જેવી છે. હાજી, જરૂર બરાબર. જરૂર. તો કાશીમાં હું ભણ્યો ત્યાં સુધી મારા મનમાં મોક્ષ 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 મોક્ષ. એટલે હું, અમારા ગામમાં તો ઇંગ્લિશ સ્કૂલ હતી નહીં, આખા રાધનપુર સ્ટેટમાં રાધનપુરમાં હાઈસ્કૂલ. હવે એ તો શક્ય જ નથી ગરીબ છોકરાઓ માટે. એને મોક્ષ માટે ઇંગ્લિશ કંઈ જરૂરી નહોતું, એટલે સંસ્કૃત તો બહુ થઈ ગયું. એટલે આચાર્ય સુધી હું ભણ્યો માત્ર મોક્ષ માટે. પણ પછી સમજાયું કે મોક્ષ તો કલ્પના છે, આ કઈ મોક્ષ જ ઉડી ગયો. કારણ કે મેં જૈન, બૌદ્ધ, ફલાણા 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 બધા દર્શનોનું અધ્યયન કર્યું, અને હું ભણાવતોય ખરો, ભણતો ને ભણાવતો. એ કરતાં કરતાં મારા ખ્યાલમાં આવ્યું કે હા હા, આ તો લોકોને ઉધારા વાળે ચડાવી દીધા છે. મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી. અને શૂન્યતા આવી ગઈ, આખી જમીન ખસી ગઈ પગ નીચેથી, વેક્યુમ થઈ ગયું. જીવવું કેવી રીતે? હવે કરવું શું? કરવું શું? હવે મોટો પ્રશ્ન થઈ ગયો. જે લક્ષ્ય લઈને આટલી બધી તકલીફો ભોગવીને અહીં સુધી પહોંચ્યો તો લક્ષ્ય જ ગાયબ થઈ ગયું. એટલે થોડોક સમય એ વેક્યુમ ન થયો, પણ એમાંથી એક નવો રસ્તો મળ્યો. 1962નું યુદ્ધ થયું ચાઇનાનું, અને મને એમાં બહુ રસ, બહુ જ રસ. હું યુનિવર્સિટીમાં ભણવા જાઉં ને, 100-150 વિદ્યાર્થીઓ, પ્રોફેસરો મારી રાહ જોઈને ઊભા હોય. હું એમને બધું સમજાવું કે અત્યારે અહીં લડાઈ થાય છે, આ ટેન્કોની છે, આ તોપોની છે. તો એ બધા એમ સમજ્યા કે આ મિલિટરીમાંથી આવેલો માણસ છે, એવું સમજે. એટલે મને પૂરો રસ એમાં. અને આપણી હાર્યા, ભૂંડી રીતે હાર્યા. પછી 1965માં હાર્યા પાકિસ્તાન સાથે 2 વાર. અને મને બહુ આઘાત લાગ્યો કે આપણે કેમ હાર્યા. એ હારવાના પરિણામે મેં ઇતિહાસનું અધ્યયન શરૂ કર્યું. અને ઇતિહાસનું અધ્યયન શરૂ કરતાં કરતાં મને ખ્યાલ આવ્યો કે આપણે તો 2500 વર્ષથી હાર્યા કરીએ છીએ. આખા 2500 વર્ષના ઇતિહાસમાં હાર જ હાર છે. મેં ઇતિહાસ ઉપર 2 પુસ્તકો લખ્યા. અને કાશીમાં મને લોકો ચીડાવતા કે હું ખાદી પહેરતો અને ગાંધીજીનું આવડું મોટું ચિત્ર મારા રૂમમાં રાખતો. એટલે એ બધા સાધુઓ તો જૂનવાણી હોય, ગાંધીવાદી હે, ગાંધીવાદી હે. અને પ્રવચનો મેં ગાંધીજીની ઘણી વાતો કરતો, એટલે બધા મને ચીડવતા. પણ હું કહેતો કે નહીં, આ સિદ્ધાંત બરાબર છે નહીં, એટલે એમાં બરાબર માનનારો હતો. અને આ હાર પછી મારા મનમાં થયું કે અહિંસાવાદના કારણે ભારત હાર્યું. આપણે શસ્ત્રોના તૈયારી કરી, સેનાની તૈયારી ના કરી, અને આપણે અહિંસા ઉપર જોર માર્યા રાખ્યો. અહિંસાથી આપણે રાજ લીધું એ બરાબર, પણ અંગ્રેજો સામે જીતાય, જુનાગઢમાં ના જીતાય, હૈદરાબાદમાં ના જીતાય, કાશ્મીરમાં ના જીતાય. એટલે ગાંધીજીનો ફોટો મેં ગંગાજીમાં પધરાવી દીધો. એમ? હા, જઈને ગંગાજીમાં વિસર્જન કરી દીધું. એટલે એ પછી આખા વિચારોમાં પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તન એવું આવ્યું કે હવે મોક્ષ નહીં, હવે મારું એક જ લક્ષ્ય છે કે હિન્દુ પ્રજા બળવાન કેમ બને. આ તો માર ખાઈ ખાઈને મરી ગઈ, આજે માર ખાય છે. માર જ ખાખા કર્યો છે ને. આખા ઇતિહાસનો આખો પિરિયડ તમે જુઓ. એક જ દાખલો તમને આપું. મોહમ્મદ ગજનીએ ભારત ઉપર 17 વાર આક્રમણ કર્યું, 17 વાર જીત્યો, એકે વાર હાર્યો નહીં, 17 વાર જીત્યો. પણ એના બદલામાં ભારતે ગજની ઉપર એકે આક્રમણ ના કર્યું. આ ગજની તો નાનું સ્ટેટ હતું, જોધપુરથી નાનું. પણ તમે ખૈબર બોલન પાર કરીને એકવાર તો ગજની ઉપર એટેક કરો ને. આપણે આક્રમણ કર્યા જ નથી. આઝાદી પછી પાકિસ્તાને ભારત ઉપર 4 વાર હુમલા કર્યા, 4 વાર. ભારતે એકે વાર નથી કર્યો. અને તમે હુમલો ના કરો તો તમારું રક્ષણ થાય જ નહીં. હવે તમે અહિંસાવાદી છો, તમારામાં હુમલો તો છે જ નહીં, તમારી થિયરીમાં જ હુમલો નથી, તમે દેશનું રક્ષણ ના કરી શકો. એટલે મેં સૂત્ર આપ્યું, વીરતા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ ખરો, પણ એક ખાસ સંદર્ભમાં. અને અહિંસા ત્યારે જ ટકે જ્યારે વીરતા હોય ત્યારે.
આ બંને એકબીજાના પોષક છે, વિરોધી નથી, બાધક નથી. એટલે મેં સૂત્ર આપ્યું વીરતા પરમો ધર્મ. એટલે આ એક પરિવર્તન. અને આજે પણ મારું એક જ લક્ષ્ય છે, મને મોક્ષ મળે કે ના મળે, હિન્દુ પ્રજા બળવાન બને, નહીં તો આનું કોઈ ભવિષ્ય નથી. જે ઇતિહાસ જૂનો હતો એ પાછો થવાનો છે. અને હિન્દુ પ્રજાને દુર્બળ બનાવનારા 3 તત્વો છે. પહેલું તત્વ છે વર્ણ વ્યવસ્થા, બીજું તત્વ છે અહિંસાવાદ, અને ત્રીજું તત્વ છે પલાયનવાદી અધ્યાત્મ. ત્રણેય ભેગા થયા છે. અહિંસાવાદના વર્ણ વ્યવસ્થાના કારણે માત્ર ક્ષત્રિયો જ લડનારા, બાકી કોઈ લડે નહીં. અને ક્ષત્રિયો 6%, 6%માંથી 3% સ્ત્રીઓ બાદ થાય, 3% પુરુષોમાંથી ઘરડા બાળકો વગેરે બાદ થાય, 1% લડનારો. 1%ને હરાવો એટલે 99% હારેલા જ છે. સીધું સીધું ગણત છે. જે આવ્યો એ જીત્યો, જે આવ્યો એ જીત્યો. ઇઝરાયલમાં 100% લડનારા છે, આપણે ત્યાં તો 1% જ છે. અને તે પાછો જુનાગઢ જુદું, પાટણ જુદું, જોધપુર જુદું, હવના જુદા જુદા. કદી કોઈ સંયુક્ત તો થયા જ નહીં. બહુ સરળતાથી લોકોએ દેશ ઉપર રાજ કર્યો, બહુ સરળતાથી. અને મુસ્લિમોના કાળ પછી તો જેમ ફાવે એમ કર્યું, ગમે એટલા મંદિરો તોડો, ગમે તેવું કરો. આજે તમે જુઓ મોહલ્લાના મોહલ્લા ખાલી થાય, હિન્દુઓ ભાગી જાય છે, મોહલ્લો સાચવી નથી શકતા. એમનામાં એટલી હિંમત જ નથી. મેં એટલા માટે એક પુસ્તક લખ્યું શીખ ધર્મના પક્ષમાં. ભારતમાં 20,000 સંપ્રદાયો છે. કેટલા? 20,000 નાના મોટા. એમાં એક શીખ ધર્મ જ એવો છે જે પ્રજાને બહાદુર બનાવે છે. આ સિવાય કોઈ ધર્મ પ્રજાને બહાદુર નથી બનાવતો. જેમ જેમ તમે વધારે ધાર્મિક એમ વધારે કાયર થતા જાઓ. એક જ દાખલો તમને આપું. અક્ષરધામ ઉપર 2 આતંકવાદીઓએ હુમલો કર્યો પાકિસ્તાનથી આવીને, બરાબર? 160 સાધુઓ હતા, હવના રૂમમાં પેસી ગયા. એક તો બિચારો મરી ગયો એવું. હવે એની જગ્યાએ ગુરુદ્વારામાં 160 શીખો બેઠા હોય અને 2 આતંકવાદીઓ હુમલો કરે તો કમાન્ડો બોલાવવા પડે? એક એક માણસ કમાન્ડો છે. જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. એને બહાદુર બનાવ્યા. પંચકકારમાં એક હથિયાર આપ્યું, પેલા એ હથિયાર છોડાવ્યા. આપણે ત્યાં તો જે ક્ષત્રિયો હતા એમના હથિયાર છોડાવ્યા. આને તો હથિયાર ધારણ. અને શીખોમાં બધા વાણિયા છે મોટા ભાગના, તોય બહાદુર બન્યા. એટલે મારું એક લક્ષ્ય એ છે કે પ્રજાને કેમ બહાદુર બનાવવી, વૈચારિક રીતે એને એના વિચારમાં કેમ ઠાંસીને ભરવું કે ભાઈ તમારું કારણ આ છે કે તમે બહાદુર નથી, અને તમે બહાદુર નથી, ધર્મે તમને નથી બહાદુર થવા દીધા. કોઈ વાણીઓ હાથમાં બંદૂક લઈને શહેરમાં નીકળે કેવો દેખાય? લોકો મજાક કરે, હસવા માંડે. એટલે આ 3 અનિષ્ટોને લઈને એક વર્ણ વ્યવસ્થા, બીજું છે અહિંસાવાદ. અહિંસાવાદ. અહિંસાની ના નથી, આપણે કંઈ કીડી મકોડી મારવી નથી, પણ ગીતાની અહિંસા જુદી છે, બીજી અહિંસા જુદી છે, શ્રમણોની અહિંસા જુદી છે. ગીતા તો કહે છે કે આપણે કોઈ કીડી મકોડી, કોઈ નિર્દોષને, આતતાઈને તો મારવો પડે ને. જે આતતાઈ છે, કૃષ્ણ કહે છે આતતાઈ છે આ તો, એટલે આતતાઈને તમારે મારવા જ પડે. હડકાયા કૂતરાને તમે ના મારો તો હડકાયું કૂતરું 1000ને હડકાયા કરશે. એને બચાવવા જાઓ એનો અર્થ છે કે તમે નિર્દોષોને મારવાના છો. એટલે આ બે અહિંસામાં ફરક છે. એનો અતિરેક ના હોવો જોઈએ, અતિરેક કરી દીધો. અને પલાયનવાદમાં શું, પલાયન અધ્યાત્મ શું અર્થ છે કે આ તો હવનું ભોગવે, પૂર્વના કર્મ છે બધા ભોગવે, આપણે આત્માનું કલ્યાણ કરી લો. કર્મનો સિદ્ધાંત છે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લો. એટલે તમને દુનિયામાંથી ભગાડવાના, દુનિયામાં જજુમવાનું નહીં શીખવાડવાના. જજુમાં તો અશાંતિ થાય,
એટલે શાંતિ મેળવવી હોય તો સંઘર્ષથી દૂર ભાગો. એટલે શાંતિનો આખો માર્ગ જ પલાયનવાદ છે. અને આ શાંતિનો પ્રચાર થાય છે. શાંતિ માટે વિપશ્યના કરો, ફલાણું ધ્યાન કરો, ફલાણું કદી ના કરવું જોઈએ. એમ હા, તમારે એની જરૂર જ નથી. આપણે અત્યારે વાતો કરીએ છીએ ધ્યાન જ છે. વાહ તમે જે ધ્યાનથી બોલો છો, ધ્યાનથી સાંભળો છો, ધ્યાનથી લખો છો, ધ્યાનથી કામ કરો, એ ધ્યાન જ છે. તમે બધું પડતું મૂકીને એક રૂમ બંધ કરીને પછી આમ બેસો, અરે વાંદરા કુદાકુદ કરશે કંઈ, અને જેની જરૂર નથી એ તમે અકુદરતી કરવા બેઠા છો. અને લોકો ફરિયાદ કરે છે કે ધ્યાન લાગતું ના, નથી, પણ વિચારો લાગે જ આવ્યા નહીં. કરે છે. લાગે, જે લગાડનારા છે એમનું જ નથી લાગતું. પણ આ તો બહુ સારું ચાલે છે, આ દેશમાં બધું ચાલે છે. હા એટલે તમે ધ્યાનથી કામ કરો, તમારું કર્તવ્ય. અને અશાંતિ છે એ તો સાધના છે. માનો કે ગાંધીજી છે, એ આ દેશની આઝાદીની અશાંતિમાં ના પડ્યા હોત ને શાંતિ લેવા ગયા હોત તો એની અશાંતિ તપસ્યા છે. વાહ હે, વાહ. એક માં છે, એ છોકરાને ઉછેરીને મોટું કરે છે અને કેટલી અશાંતિ થાય છે, પણ એ અશાંતિ એની તપસ્યા છે. વાહ એક પોલીસ ઓફિસર છે, આ નવો દૃષ્ટિકોણ છે. અને એક આ આખું સાચી વાત છે. એક પોલીસ ઓફિસર આખી રાત રોન લગાવે છે, ઊંઘતો નથી, લોકો ઘસઘસાટ ઊંઘે છે. પોલીસ ઓફિસરની અશાંતિ એની તપસ્યા છે, એમાં આ લોકો ઘસઘસાટ ઊંઘે છે. હવે એ ઘસઘસાટ ઊંઘી જાય તો લોકોને જાગવું પડે. એટલે અશાંતિથી ભાગવાનું નહીં. હા, ખોટી અશાંતિ નહીં ઊભી કરવાની, ઊભી કરવાની નથી. હા પણ જે કર્તવ્ય માટે સંઘર્ષ હોય એમાં જે અશાંતિ આવે છે, એ અશાંતિ તો તમારા માટે ચેલેન્જ છે. એનાથી ભાગો, એ જ પલાયનવાદ છે. ખ્યાલ આવે છે? એટલે એવું થયું ને સ્વામીજી કે જે આપે અભ્યાસ કર્યો હા, અને પછી જે વૈચારિક વિચારો પરિવર્તન પરિવર્તન થયું, હા, એને આપણે પાછા આપે ચરિતાર્થ પણ કર્યા, હા, હા. અમલમાં પણ મૂકી અમલમાં, આપ્યા. બરાબર. હા. કે ભાઈ હરિજનને પૂજારી બનાવવાનું, બનાવવાનું. હા. કે કોઈ ચોઘડિયું જોવાની જરૂર એથી નથી. વધારે કહું, મેં જ્યારે મારા અનુભવો પુસ્તક લખ્યું હમ, ત્યારે એમાં મેં બ્રહ્મચર્ય ઉપર એક પ્રકરણ લખ્યું, હમ, ખાદી ઉપર એ લખ્યું. હમ, લોકોએ મને કહ્યું કે આ 2 પ્રકરણ કાઢી નાખો, લોકો તમને જીવવા નહીં દે. હમ, મેં કહ્યું જે થવું હોય થાય, પણ હું આ 2 પ્રકરણ નહીં કાઢું. હમ, કારણ કે હું એક જ સાધુ એવો હતો જેણે કહ્યું કે આ બ્રહ્મચર્ય અકુદરતી છે હમ, અને એ જીવન માટે જરૂરી નથી. હમ. મને એ ક્યાંથી મળ્યું તમને ખબર છે? હાજી. મેં જોયું કે આપણે ત્યાં 2 મુખ્ય ધારાઓ છે, હમ. શ્રમણ માર્ગ અને ઋષિ માર્ગ. ઋષિમાર્ગ. આપણો ઋષિ માર્ગ છે. ઋષિઓ બધા પરણેલા છે, એમને બાળ બચ્ચા છે, નદી કિનારે રહે છે, ગુરુકુલ ચલાવે છે, સામો ખાઈને જીવે છે, ગૌશાળા રાખે છે, અને વિદ્યાર્થીઓ પાછા સમાજને આપે છે, હમ, કોઈને બાવા નથી બનાવતા. આ જે શ્રમણ માર્ગ આવ્યો ને, એમાં સાધુઓના ટોળે ટોળા આવ્યા. 20,000 ફરતા હતા, 50,000 ને 25,000 ને 40,000 ટોળે ટોળા બધા, અને એક જ નિર્વાણ ને મોક્ષ, નિર્વાણ ને મોક્ષ, નિર્વાણ ને મોક્ષ. અરે આ પ્રોબ્લેમ છે. જો તમે 2 પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકો તો કદી જીવનમાં સુખી ના થઈ શકો. મની પ્રોબ્લેમ અને સેક્સ પ્રોબ્લેમ, હમ, હમ. આ 2 પ્રોબ્લેમ જો તમારા સોલ્વ થાય તો જ તમે જીવનમાં સુખી થઈ શકો. હવે 2માંથી તમને બગાડ્યા લોકોને, તમે પરાધીન થઈ ગયા. તમારે ત્યાં આવીને હું જમવા બેહું, રોટલો પરાધીન થઈ ગયો. હવે મોક્ષ ક્યાં મળવાનો હતો? પારકો રોટલો ખાધે કંઈ ભગવાન મળવાના હતા? રોજ તમારે ભીખ માગીને ખાવાનું. એક તો મની પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, માણસ પોતાના પગ ઉપર ઊભો રહેવો રહેવું જોઈએ. જોઈએ. અને સેક્સ પ્રોબ્લેમ તમને છોડે નહીં. હમ, હમ. તમે એમ માનો કે આપણે બ્રહ્મચારી થઈ ગયા એટલે બ્રહ્મચારી થઈ ગયા. અરે એ કુદરતનો પ્રચંડ, મારું એક પુસ્તક છે આવેગો ને લાગણીઓ, હમ, હમ. ટાઈમ મળે તો જોજો તમે. હાજી હાજી. એટલે આ એટલી, અને મેં તો આજે 81 વર્ષ થયા મને, હમ, હમ. 60 વર્ષથી અંદર રહીને બધું જોઉં છું, પણ કોઈ હિંમત નથી કરતો. હિંમત કરો તો કોડી ના થઈ જાઓ, તમે હમ. ટકા ના થઈ જાઓ. એટલે બધા કોઈ બાલ બ્રહ્મચારી, કોઈ ફલાણા બ્રહ્મ, એવા હતા હેડિંગ લગાવ્યો મોટા મોટા. હમ. અરે એ બધી કલ્પનાની વાતો છે, હમ. લોકોને ઊંધારાવાળે ચડાવવાની વાતો છે. હમ. એટલે મેં આ એક બહુ મોટો વિદ્રોહ કર્યો.
કોઈ ના કરી શકે, અને છતાંય ટકી શક્યો, નહીં તો કોઈ ટકી ના શકે. પણ કદાચ એનું કારણ એવું પણ છે સ્વામીજી કે આપની જે ક્લેરિટી છે આના વિશે, એ જે હોય તે, હા, જે હોય તે કન્વિન્સિંગ આમ તો ક્લેરિટી શું, આમ તો કહેવાય ને. જે લોકો પરણીને સાધુમાંથી છૂટા થયા એ તો બિચારા જીરો થઈ ગયા. હું એવું કરી શકો એમ હતો, પણ તો તમે જીરો થઈ જાઓ, તમે કામ ના કરી શકો. તમે અંદર રહીને જ કામ કરી શકો. એટલે આ બે મોટા કામ, કે એક તો પ્રજાને બળવાન બનાવવી છે, અને બળવાન બનાવવી હોય તો પહેલાં એને વીર બનાવવાની, એના મગજમાં વીરતાનો સંદેશ આવવો જોઈએ, પલાયનવાદી ના થવી જોઈએ. તમે એને વૈરાગ્ય હોવો જોઈએ, પણ વૈરાગ્યનો અર્થ વિષાદ નહીં. ગીતાનો જે પહેલો અધ્યાય વિષાદ, એ પલાયન છે. શસ્ત્ર મૂકી દીધા એ પલાયન છે, શસ્ત્ર પકડાવ્યા એ કર્તવ્ય છે. અને આ બ્રહ્મચર્ય વાળો જે મુદ્દો છે એને તો આપણે માત્ર લિંગ સાથે જ જોડી આપ્યું છે, એને પરિણામે બધા જે દુર્વ્યવહારો આમાં થયા. શું છે હું તમને કહું, એક તો આ બિલકુલ અકુદરતી છે, કુદરત વિરોધી છે. મારા ઉપર એની એટલી મોટી અસર હતી. હું જ્યારે ઘરમાં હતો ને ત્યારે જટાશંકર નાંદીનું આવડું મોટું પુસ્તક હતું, બ્રહ્મચર્ય મીમાંસા, 2-3, અને એમાં લાલ પેન્સિલથી મેં લીટા કરેલા. એમાંના કેટલાક વાક્યો મારી દિવાલ ઉપર મેં લખેલા. બસ એક જ વાત, ઓહો હો હો હો, મગજમાં એટલું બધું. આજે જો એ માણસ મળે તો એનું ગળું દબાઈ દઉં. એમ ખરેખર હું તમને કહું, એટલા માણસોને ગુમરાહ કર્યા, એટલા માણસો, બધાએ કર્યા, એકે નહીં. ઘણા લોકોએ, કોઈના નામ દઈએ તો સારું ના લાગે, પણ આ બ્રહ્મચર્યના નામે એટલા જુવાન છોકરા છોકરીઓને ગુમરાહ કર્યા, અને એ બિચારા બધા પછી મોટી ઉંમરે બધા ભટકીને પસ્તાતા હોય છે. તો ઋષિ કહે છે, પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી, તું ઘેર જા ને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. એ ઋષિ માર્ગ છે, એ કુદરતી માર્ગ છે, આ અકુદરતી માર્ગ છે. ખ્યાલ આવ્યો? અને બહુ નાની ઉંમરથી કોઈ સમજ ન અને વિકસી ગિલ્ટી હોય. કોન્શિયસ તમારામાં એટલે સુધી કે પતિ પત્ની બેયને બ્રહ્મચર્ય પાળવાના વ્રત આપી દેવામાં આવે. જાણે પાપ કરતા હોય ને, બીજાને તો ઠીક છે, પણ બેયને એવા વ્રત આપી દેવામાં આવે. આવા ઘણા કિસ્સા મારે ત્યાં આવેલા છે. એટલે આ બધું ખોટું છે, હું એને બરાબર નથી સમજતો, અને એનો વિરોધ થવો જોઈએ, અને મેં ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. મારે આમ પૂછાય નહીં સ્વામીજી, પણ એમ કહું કે આ જે બોલ્ડનેસ હા જે આપે વ્યક્ત કરી, હા, એ કેવી રીતે એમ પ્રગટ થઈ? એ હું આપને કહું કે આ તો માથું મૂકીને જીવવાનો રસ્તો હા, છે. હા, હા. એમ. પણ અત્યારે આવી વાતના નામે લોકો તો આતંકવાદ સુધી ઉતરી આવે છે. ઉતરી આવે, આ કંઈનું કંઈ કરી બેસે. હા. તો એ બધા વિરોધો વચ્ચે જ જીવવાનું છે. પણ એનું એક મુખ્ય કારણ એ છે કે પહેલેથી જ હું સત્યને શોધવા નીકળેલો. મોક્ષ ને સત્ય એ બે પેરેલલ સાથે ચાલતું રહ્યું, અને જેમ જેમ મને જે સત્ય દેખાતું ગયું એ મેં લોકો આગળ મૂકતા ગયું. અને મોટું સત્ય તો આપણો અનુભવ છે, પુસ્તકોમાંથી તો જે જુએ એ મળી રહે, પણ મોટું સત્ય તો આપણો પોતાનો અનુભવ છે. એટલે આપની લાઈફમાં પણ આ અભિગમ બદલીએ વાળી વાત છે. હા, તો અત્યારના સંવાદમાંથી સ્પષ્ટ થયું કે કંચન કામિનીનો ત્યાગી, અને અત્યારે આપ એવું સ્વીકારો છો કે મની પાવર અને સેક્સ પાવર ન હોય, હા, એને તો તમારે સ્વીકારવો પડશે. એના એ પ્રોબ્લેમ સોલ્વ થવો જ જોઈએ. થવો જ જોઈએ. જો નહીં કરો તો સમાજમાં જીવવું મુશ્કેલ એટલે થઈ આપે જશે. આપનો પણ અભિગમ બતાવ્યો. પરિસ્થિતિ પ્રમાણે બદલ્યો. અને વિદેશ પ્રવાસો પણ. એણે મારી બીજી આંખ ઉઘાડી. હા, હા. મારી આંખ ઉઘાડવાનું એક કામ કર્યું ઇતિહાસના પુસ્તકોએ, અને બીજું કામ કર્યું વિદેશ પ્રવાસોએ. કારણ કે વિદેશ જતા પહેલા જેમ અત્યારે બધા સાધુ સંતો ભારત મહાન, સંસ્કૃતિ મહાન, હમ મહાન, હમ, આવી બધી હું એ પણ એમ જ કર્યા કરતો હતો. બહાર જઈને જોયું તો હો આમની તુલનામાં તો આપણે ક્યાંય નથી. એમની સ્વચ્છતા, એમની નૈતિકતા, એમની પ્રામાણિકતા, એમની વચન પાળવાની વૃત્તિ, આ બધું જોઈએ, તુલના કરીએ તો આપણને તો શરમ આવે કે હા, આપણે આ લોકો ક્યાં છે ને આપણે બધા ક્યાં છીએ. એટલે પશ્ચિમમાંથી મને ઘણી પ્રેરણા મળી. એટલે ઘણા લોકો તો મને પશ્ચિમ ભક્ત કહે છે, કહેતા હોય તો કે મને વાંધો નથી, મને કશું વાંધો નથી. હું એમ માનું છું કે આજે આપણા જીવન ઉપર 95% પશ્ચિમની અસર છે. આ પાટલું કોનું છે, આ શર્ટ કોનું છે, આ લાઇટ કોની છે, આ પંખા કોના છે, આ માઇક કોનું છે. તમારા આખા જીવન ઉપર પશ્ચિમ છવાઈ ગયેલું છે.
અને જેને આપણે સંસ્કૃતિ કહીએ એમાં તો કેટલા લોકોને બિચારાને અનટચેબલ બનાવી દીધા, માણસોને પશુથી ભોળા બનાવી દીધા, કેટલી સ્ત્રીઓને સતી બનાવી દીધી. બંગાળમાં 70,000 સ્ત્રીઓ બળી મરી હતી. લોર્ડ બેન્ટિંગે બંધ કરાયું, રાજા રામમોહન રાયે. તો તમે કયું ગૌરવ સ્વીકારો છો? કઈ વાતનું ગૌરવ છે? આટલે સુધી ઘૂંઘટો તાણીને ઘરમાં રૂમમાં પુરાઈ રહે એ સંસ્કૃતિ છે. અમે તમને પેલા કંઈક હરિયાણા તરફ એક ખાપવાળા છે ને, હવે એ સંસ્કૃતિ છે. આ સમયે પણ ફરમાન થાય છે. આ જો કે મારે કહેવું પડે કે એની બીજી બાજુ પણ છે કે બીજી તરફ બહુ જ સ્વચ્છંદતા વધી ગઈ છે. એ પણ એટલી જ સાચી વાત છે. લિમિટલેસ થયા છે. એ પણ એટલું જ થઈ ગયું છે. એટલે પેલા અહીંયા અતિરેક કર્યો છે અને આ બાજુ અતિરેક થયો છે. એટલે અને બે અતિરેકોની વચ્ચે સપડાયેલા છે સમાજ આખો. પણ જે વિદેશ પ્રવાસો આપે એમાંથી આપને કયા કેટલાક મુદ્દાઓ પ્રાપ્ત થયા? પહેલો તો એક મુદ્દો પ્રાપ્ત થયો અર્થતંત્રનો. આપણે ત્યાં અર્થતંત્ર શું હતું? ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે. અમે બધા જ લોકોને પ્રવચનોમાં કહેતા કે સુખી થવું હોય તો ચાલશે, ભાવશે, ફાવશે, આવું કરો તમે સુખી. મને થયું કે આ તો ખોટી વાત છે. હું અમેરિકામાં એક શહેરથી બીજા શહેર બસમાં પેલા કારમાં જતો હતો. નદી આવીને નદીના સામા કિનારે ચક 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 ચક. મેં કહું આ શું દેખાય છે? મને કે સ્વામીજી એ તો વાત સમજવા જેવી છે. શું? મને કે એક માણસે ત્યાં 9 કારને પ્રેસ કરીને દબાવીને ચોંટાડી દીધી છે. મેં કહું કેમ? એમ કે કંપનીમાંથી કાર ખરીદે, એમાં ફોલ્ટ નીકળે એટલે એ પ્રેસ કરીને દબાવી દે ને ત્યાં લગાવી ચોંટાડી દે. એવી 9 કારો એને દબાવી છે. કેમ? આ ના ચાલે, એમ કે આ કારમાં આવું ના જ ચાલે, આવું હોવું જ જોઈએ. એમાંથી સારી કાર પેદા થઈ. આપણે ઘડિયાળ આગળ જતું હોય તોય ચાલશે અને પાછળ જતું હોય તોય ચાલશે. પેલો આમ પકડીને તરત તોડીને ફેંકી દેવાનો, નહીં ચાલે. એક્યુરેટ ટાઈમ આપવો જોઈએ. એમાંથી તમારું એક્યુરેટ ઘડિયાળ પેદા થાય. જો તમે એકવાર એમ કહો કે ચાલશે હવે, ફાવશે હવે, તો ખલાસ થઈ ગયું. તો તમે કોઈ મહત્વની વસ્તુ ના બનાવી શકો. બીજું, એમની સમૃદ્ધિનું કારણ શું છે? આપણી ગરીબીનું કારણ આપણે પોતે છીએ. કુદરતે જેટલું આપણને આપ્યું છે એટલું યુરોપને નથી આપ્યું. કારણ કે યુરોપમાં હું 2 વાર આખા યુરોપ ફર્યો. યુરોપમાં તો 9 મહિનાનો શિયાળો છે. 9 મહિનો કાળો મેશ યુરોપ. પાંદડા બધું કાળું પડી જાય, બધું બરફ પડ્યો હોય. 3 મહિના જ ખાલી ઉનાળો. એ ઉનાળો આપણા શિયાળા જેવો. બરાબર? તે છતાં આટલી બધી સમૃદ્ધિ આવી ક્યાંથી? એ સમૃદ્ધિનું મૂળ એનું અર્થતંત્ર છે. અને એ અર્થતંત્ર આપણે સ્વીકારી ન શક્યા. હું તમને દાખલો આપું કે સમૃદ્ધિના મૂળમાં 3 તત્વો છે. એક તો તમારી પાસે કંપની હોવી જોઈએ. બરાબર છે? બેન્કિંગ પદ્ધતિ હોવી જોઈએ અને વીમો હોવો જોઈએ. આ ત્રણેય આપણે ત્યાં નહોતું. આ ત્રણેય. નગર શેઠ હોય, એની પાસે કરોડ રૂપિયા હોય, પણ ગામ ભિખારી હોય. એને છેવાડાનો માણસ તો ભૂખે મરતો હોય. પેલા લોકોએ શું કર્યું? તમારા 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા એક બેંકમાં જમા કરાવો. એ બેંક શું કરે કે એ પૈસા લોકોને ધીરે, એમાંથી ઉદ્યોગો ઊભા થાય, રોજી ઊભી થાય. એટલે કેપિટલ છે ને એ જીવતી કેપિટલ થઈ. આપણે ત્યાં શું હતું? તમારી પાસે પૈસો છે ને, સોનું ખરીદો, ચાંદી ખરીદો, જમીનમાં દાટી દો, બારવટિયા આવીને લૂંટી જશે. ડેડ કેપિટલ થઈ. ડેડ કેપિટલ થઈ ગઈ. અને બધી કેપિટલ મંદિરોમાં ભરી દીધી. મંદિરોમાં ઢગલા બંધ સોનું ભરી દીધું. ડેડ કેપિટલ. પેલાની કેપિટલ વર્કિંગ થઈ ગઈ. વાહ. આપણી કેપિટલ ડેડ કેપિટલ થઈ ગઈ. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એમણે કંપની બનાવી. આપણે ત્યાં કોઈ કંપની હતી જ નહીં. કંપની તમારે થવી હોય તો તમારે શેર બહાર પાડવાના. 10 રૂપિયા, 20 રૂપિયા, 25, 50, 100, 200, 1000, 2000નો એક શેર બહાર પાડો એટલે લોકો ખરીદે. તમારી જેટલી માન્યતા હોય એ પ્રમાણે લોકો શેર. પછી શેરમાંથી પેલાને ડિવિડન્ડ મળે એટલે એની મૂડી કમાતી થાય.
અને એના શેરમાંથી તમે રિલાયન્સ ઊભું કરી શકો, તમે ટાટા બિરલા આખું ઊભું કરી શકો, અને ટાટા બિરલાની પાછળ કરોડો માણસોના જે શેર છે એ પાછા કમાતા થાય. હવે આ શેર આપણા ત્યાં હતા જ નહીં. એટલે જે મૂડી છે એ મૂડીને કેવી રીતે વર્કિંગ કરવી એ તો વાત જ નથી, બસ જમીનમાં દાટી દો. અને ત્રીજું છે કે જ્યારે તમે આટલું બધું કરો એની રક્ષા માટે વીમો જોઈએ, એટલે વીમા પદ્ધતિ નથી. આ ત્રણના કારણે પશ્ચિમ સમૃદ્ધ થયું. આ ત્રણના હવે આપણા ત્યાં આવ્યું છે. પાકિસ્તાન વાળા તો શું વ્યાજ હરામ છે, એટલે બેન્કિંગ પદ્ધતિ ખતમ. બેન્કિંગ પદ્ધતિ તમારો વિકાસ જ ના થાય, તમે કદી વિકાસ ના કરી શકો. બનાસકાંઠામાં તો મેં જોયેલું કે ખેડૂતોના ત્યાં 5,000 રૂપિયા સારું વરસ આવે અને 5,000 રૂપિયા વધ્યા હોય તો શાહુકારના ત્યાં જમા કરવા જાય, તો શાહુકાર એના જમા કરવાના પૈસા લે. જોખમ એમ કે એ ના રખાય. એટલે 5,000ના મહિને કે વર્ષે 50 રૂપિયા આપો તો એ તમારા 5,000 રૂપિયા રાખે, અને એ પાછા બીજાને ધીરે એમાંથી પૈસા કમાય, એમાંથી કમાય. તો બે તરફથી શોષણ થાય. આ બેન્કિંગ પદ્ધતિ છે એ પેલાને પૈસા આપે, એમાંથી આખું મોટું સ્ટ્રક્ચર ઊભું થાય. એક માણસ રિલાયન્સ ઊભું ના કરી શકે, શેરોથી ઊભું થાય. એ આપણા ત્યાં નહોતું. બીજી વસ્તુ કે તમારી પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, અને ભારતનું અધ્યાત્મ મહત્વાકાંક્ષા અને ઈચ્છાને જ મારનારું છે. મહત્વાકાંક્ષા તો બહુ દૂરની વાત રહી. બુદ્ધને કોઈએ પૂછ્યું કે દુઃખનું મૂળ શું છે, તો કે ઈચ્છા. સુખી થવું હોય તો ઈચ્છાને મારો. આ બધાની ઈચ્છા મારવા બેસી ગયા, મરી ગયા. હવે કોલંબસ ના પેદા થાય, કોઈ વાસ્કોડી ગામા પેદા ના થાય, કોઈ સિકંદર પેદા ના થાય. ઈચ્છા જ મારી નાખી. તમારી ઈચ્છામાંથી મહત્વાકાંક્ષા થવી જોઈએ, અને એ મહત્વાકાંક્ષામાંથી તમે મોટા કાર્યો કરી શકો. હવે મોટા કાર્યો તો છે જ નહીં. એક બીજી વસ્તુ તમને કહું કે જીવનના આદર્શોમાં, માફ કરજો, એકવાર તમે લોકોને સાદું જીવન જીવતા કરી દો આપોઆપ ગરીબ થઈ જવાના. અને એ આદર્શ આપણે આપ્યો. સાદામાં સાદું જીવન જીવો, ઓછામાં ઓછી જરૂરિયાત. બજારમાંથી શું ઉપડવાનું? તમારું સાદું જીવન બજારમાંથી ખરીદી કેટલી કરશે? અને બજારમાંથી ખરીદી નહીં થાય લોકોને રોજી નહીં મળે. પશ્ચિમના જીવનમાં શું છે કે વધુમાં વધુ ખરીદો અને વધુમાં વધુ વાપરો, એ લોકોને રોજી આપે છે. આ ઘડિયાળ, આ ફલાણું. તમારે માનો કે તમારી પાસે આવા 10 શર્ટ છે, બજારમાં એટલું ઉપડવાનું, એટલી રોજી મળવાની છે. હું એક માડિયું પહેરીને બેસી રહું, ખલાસ થઈ ગયું. બજાર તો એટલે મૂડી ચાલતી રહેવાની. હા, તમારી પાસે ખરીદ શક્તિ વધવી જોઈએ. એટલે પરિણામ શું આવે? તમે અમેરિકામાં જઈને જુઓ, જો રોડ ઉપર તમે ફરો ને તો રોડ ઉપર કેટલી વસ્તુઓના ઢગલા પડ્યા હોય. માનો કે એક ટીવી લઈ આવે, મહિનો ચલાવે, ના ગમે બહાર મૂકી દે, જેને જોતું એ લઈ જાય, કે કચરાવાળો લઈ જાય. આપણે એને 100 વર્ષ સુધી ના છોડીએ. પેલો બહાર મૂકશે એટલે નવું ખરીદશે એટલે ફેક્ટરીને મજૂરોને બધાને રોજ એ રીતે આખું એ થયા કરે. એકવાર તમે માણસોને ફિક્સ કરી દો કે આટલું જ ખાવાનું ને આટલું જ રહેવાનું ને આમ જ કરવાનું, ખલાસ, તમારી અવધિ આવી ગઈ. તમે આગળ ના વધી શકો. આજે જે આટલી મોંઘવારીમાં લોકો સુખી કેમ છે? એનું એક જ કારણ છે કે લોકોની પાસે ખરીદ શક્તિ છે, અને લોકો ભરપૂર ખરીદે છે. પહેલાં પેટલાદમાં એક લારીમાં ફળ હોય તે કોઈ માદું માણસ હોય એ લેવા જાય. હાજા માણસને તો ફળની જરૂર જ ના હોય. અત્યારે 100 લારીઓ છે ને 100 સાંજે ખતમ. એમાંથી રોજી ઊભી થાય. જો એનો અર્થ એવો નથી કે તમે ખોટો બગાડ કરો, એવો અર્થ નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે તમે એટલા બધા સાદા થઈ જાઓ કે તમે કંઈ કશું ખરીદો જ નહીં, અને કશું ખરીદો નહીં તો આપોઆપ ગરીબી આવી જવાની છે. તમારો પૈસો વપરાય છે ને એ જ બીજાને રોજી આપે છે. અર્થતંત્રનો આ પાયાનો સિદ્ધાંત છે.
છે.